સુરત શહેરમાં સૌથી ખતરનાક કાંડ. પત્નીની હત્યા બાદ લાશને પેટીમાં નાખીને સિમેન્ટથી દાટી 5 દિવસ સુધી ઘરમાં જ રહ્યો પતિ. પોલીસ અને સંબંધીઓને મૂર્ખ બનાવ્યો. સુરત શહેરના સલાબતપુરા વિસ્તારમાં માનવતાને શર્મસાર કરી દેતી એક અત્યંત કરુણ અને ક્રૂર હત્યાની ઘટના સામે આવી, જેમાં એક પાસાર હૃદયના પતિએ પોતાની પત્નીની હત્યા કરી પુરાવા મિટાવવા માટે લાશને લાકડાની પેટીમાં પેક કરીને તેના પર સિમેન્ટનું પ્લાસ્ટર લગાવી દીધું. હત્યારો પતિ વિશાલ સાલ્વી 5 દિવસ સુધી પત્નીની લાશ સાથે જ ઘરમાં રહ્યો અને બહાર પત્ની ગુમ હોવાનું જૂઠું નાટક રચી રહ્યો. પરિવાર અને પોલીસને છેતરતો રહ્યો. 13 વર્ષના પુત્રને મળેલી કબૂલાતની ચિઠ્ઠીએ આ સમગ્ર રહસ્ય પર પડદો ઉઠાવ્યો. મૂળ આરોપી વિશાલ સાલ્વીએ પોતાની પત્ની શિલ્પાની હત્યા કર્યા બાદ તેની લાશને સહારા દરવાજા પાસે આવેલી કાગજીની ચાલમાં આવેલા પોતાના જૂના મકાનમાં છુપાવી દીધી હતી. હત્યાના પુરાવા મિટાવવા તેને લાશને લાકડાની પેટીમાં મૂકી તેના પર સિમેન્ટનું પડ ચડાવી દીધું, જેથી લાશને સડવા લાગે તો પણ દુર્ગંધ બહાર ન આવે. હત્યાની આ ઘટના 20 એપ્રિલે બની. વિશાલ સાલ્વીએ 5 દિવસ સુધી પોલીસ અને પરિવારને અંધારામાં રાખ્યો. શિલ્પાના પિતા પ્રદીપભાઈ કોષ્ટાએ જ્યારે ફોન કર્યો ત્યારે વિશાલે બનાવટી વાર્તા ઘડી કાઢી. મેં શિલ્પાને હોસ્પિટલ પાસે ઉતારી હતી અને ત્યારથી તે ગુમ છે. પિતા જ્યારે સુરત આવ્યા ત્યારે વિશાલ પોતે તેમની સાથે પોલીસ સ્ટેશન જઈને પત્ની ગુમ થઈ હોવાની ફરિયાદ નોંધાવીને તપાસમાં મદદ કરવાનો દેખાવ પણ કરતો હતો. આ રહસ્યનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે 25 એપ્રિલની રાત્રે શિલ્પાના 13 વર્ષના પુત્ર આરવે પોતાના સંબંધીને એક ચિઠ્ઠીનો ફોટો વોટ્સઅપ પર મોકલ્યો. આ ચિઠ્ઠી તેના પિતા વિશાલે તેને આપી હતી અને ત્યારબાદ તે ઘર છોડીને ફરાર થઈ ગયો હતો. ચિઠ્ઠીમાં વિશાલે કબૂલાત કરતા કહ્યું કે મેં ગુનો કર્યો છે અને આ માટે હું પોતે જ જવાબદાર છું. આ સાથે તેને હત્યાની 20 એપ્રિલ અને લાશ ક્યાં છુપાવી છે તેનું પર ચોક્કસ સરનામું લખ્યું. પોલીસ અને પરિવારજનો ચિઠ્ઠીમાં દર્શાવેલા કાગજીની ચાલના મકાને પહોંચ્યા. ત્યાંથી સિમેન્ટના પ્લાસ્ટર નીચે દબાયેલી શિલ્પાની કોહવાયેલી લાશ મળી આવી. ચિઠ્ઠીના વિશાલ સાલ્વીએ લખ્યું હતું કે હું વિશાલ રણછોડભાઈ સાલ્વી જણાવું છું કે લગ્નના 3 વર્ષ પછી મારી પત્નીના વર્તનમાં બદલાવ આવવા લાગ્યો. અમારા સંબંધોમાં અણબનાવ શરૂ થયો. આ બધું લાંબા સમયથી સહન કરતો રહ્યો. આખરે કંટાળીને મજબૂર થઈને મેં આ ગુનો કર્યો છે. આ બાબતમાં અન્ય કોઈ વ્યક્તિ સામેલ નથી. તમામ ગતિવિધિ મેં જાતે જ કરી છે. પિતાના જણાવ્યા મુજબ વિશાલ કોઈ કામ ધંધો કરતો ન હતો, જેને લઈને દંપતી વચ્ચે સતત ઝઘડા થતા હતા. આર્થિક સકડામણ અને ઘર ખર્ચાના ઝઘડાનું પરિણામ કરુણપીર હત્યા પરિણામ્યું. ધૂણાપદ ગુનામાં શિલ્પા અને વિશાલના 2 માસૂમ બાળકો 13 વર્ષનો આરવ અને 8 વર્ષની નિતારા સૌથી વધુ ભોગ બન્યા છે. પિતા સાથે તેઓ 5 દિવસથી એક જ છત નીચે રહેતા હતા. તેમને ખ્યાલ પણ નહોતો કે તેમના પિતાએ તેમની માતાની હત્યા કરીને પેટીમાં પૂરી દીધી છે. હવે આ બાળકોએ માતા અને પિતા બંનેની છત્રછાયા ગુમાવી દીધી. બ્યુરો રિપોર્ટ, ડેલી ઇન્ડિયા ટીવી, સુરત.